वडोदरा की गोत्री जीएमईआरएस अस्पताल से बड़ी लापरवाही की खबर सामने आई है, जिसने इस वक्त हड़कंप मचा दिया है। दरअसल एक मरीज को अन्य मरीज के ब्लड ग्रुप का खून जो है वो चढ़ा दिया गया। तब इस मामले में नर्सिंग स्टाफ की लापरवाही पता चली है। टीबी के रोग से पीड़ित महिला जिसका हीमोग्लोबिन कम हो गया था, तब आनंद की भेटासी गांव की इस महिला को इलाज के लिए गोत्री जीएमईआरएस अस्पताल लाया गया था, जहां पर इस महिला को अन्य मरीज के ब्लड ग्रुप वाला खून चढ़ा दिया गया, जिसके बाद परिजनों ने अस्पताल में काफ़ी ज़्यादा हंगामा मचा दिया। आपको बता दें कि ये जो महिला है उनके परिजन जो है वो ब्लड लाने के लिए गए थे। उस दौरान नर्सिंग स्टाफ की लापरवाही की वजह से ऐसा हुआ है। तब इस दौरान पीड़िता महिला की तबीयत बिगड़ी और उसे आईसीयू में इलाज के लिए भर्ती करवाया गया। तब अस्पताल प्रशासन के सामने उदासीनता के आरोप पीड़ित परिवार की ओर से लगाए जा रहे हैं। हालांकि इस घटना की जानकारी मिलते ही अस्पताल के उच्च अधिकारी वहां पर पहुंचे थे और मरीज की हालत को लेकर चिंताजनक स्थिति खड़ी हुई थी। तब इस मामले में जांच के आदेश दे दिए गए हैं और जिम्मेदार के खिलाफ सख्त कार्रवाई करने की मांग भी इस दौरान मरीज के परिजनों की ओर से साझा की जा रही है। तब इस घटना के सामने आने के बाद अब आरोग्य सेवाओं के ऊपर एक बड़ा सवालिया निशान बन गया है। હું અહીંયા મારા ભાભીને અમે પરમ દિવસે લઈને આવ્યા તો રિપોર્ટ્સ કરાવ્યા, રિપોર્ટ્સ કાલે લેવા માટે આવ્યા તો રિપોર્ટ્સ આવ્યા પછી એવું કીધું કે એમનામાં બ્લડ બહુ ઓછું છે એટલે એમને એડમિટ કરવા પડશે। અમને ગઈકાલે એમને એડમિટ કરી દીધા, પછી બધા રિપોર્ટ્સ ને એવું બધું થયું, પછી આજે સવારે બીજા રિપોર્ટ્સ કર્યા પછી કે એમને બ્લડ ચડાવવું પડશે એટલે અમારી જોડે બ્લડ મગાવડાયું। તો બ્લડ લેવા માટે મારો ભાઈ અને મામા બંને બ્લડ લેવા માટે ગયા હતા અને મારા મમ્મી હતા એ મારા ભાભી પાસે હતા અને બીજા મામા છે એ અપંગ છે એ બહાર બેઠા હતા કારણ કે ભણિયાની એવું થાય એટલે એ બહાર બેઠા હતા। મારો ભાઈ બ્લડ લેવા માટે ગયો તો ત્યાં સુધી પેશન્ટની જોડે જે મારા મમ્મી હતા એ જમવાનું પેશન્ટનું આવ્યું એ દર્દીનું જમવાનું લેવા માટે ગયા। ત્યાં સુધી અંદર વોર્ડની અંદર એક સિસ્ટર આવ્યા, નર્સ આવ્યા અને એમને આડેધડ કઈ પેશન્ટને કશું નામ પૂછ્યું નહીં, કશું જ નહીં, ડાયરેક્ટ બીજા વ્યક્તિનું જોડે જે પેશન્ટ દર્દી દાખલ હતું એ વ્યક્તિનું બ્લડ લઈને એમને મારા ભાભીને બ્લડ ચડાવી દીધું એમને। એ પછી એમની હાલત થોડી 5 જ મિનિટમાં એમની કન્ડિશન બહુ જ ખરાબ થવા લાગી, એકદમ બીપી હાઈ થઈ ગયું, ચક્કર આવવા માંડ્યા, ગભરામણ બહુ થવા લાગી, શરીર ધ્રુજવા માંડ્યું એટલે એ લોકો અચાનક જ તાત્કાલિક એમને આઈસીયુમાં એમને શિફ્ટ કરી લીધા અંદર, પછી આઈસીયુમાં એમને લઈ ગયા। બસ અમારી એ જ માંગ છે કે જે સિસ્ટર જે નર્સની ભૂલના લીધે જે કન્ડિશન મારા ભાભીની હાલત ખરાબ થઈ ને, બસ એ નર્સને એની ખિલાફ જે સરકારી કાર્યવાહી જે થવી જોઈએ, જે પગલાં લેવા જોઈએ એ લેવા જોઈએ। આજે મારી ભાભી પાસે થયું એની ભૂલના લીધે કંઈ બી થઈ શકે છે। મારી ભાભીને અત્યારે હાલત નોર્મલ છે પણ એ કંઈ બી થઈ શકે છે। આ હું ચાહું છું કે કઈ બીજી વ્યક્તિ સાથે ના થાય, જે એ ભૂલ એની ભૂલનું પરિણામ આપણે ના ભોગવવું પડે। અહીંયા આપણે પેશન્ટને દર્દીને અહીંયા સારી સારવાર મળે એના માટે લઈને આવતા હોઈએ છીએ અને એ લોકોનું ભૂલનું પરિણામ આપણે ના ભોગવવું પડે। બસ મારી એ જ માંગ છે કે એના ખિલાફ જે બી પગલાં લેવા જોઈએ એને સસ્પેન્ડ કરવી જોઈએ। મારું તો એવું જ કહેવું છે કે એને સસ્પેન્ડ, એટલીસ્ટ એને પેશન્ટ એનું નામ તો પૂછવું જોઈએ ને કે ભાઈ દર્દીનું નામ શું છે, એ વ્યક્તિનું બ્લડ છે કે નહીં, એની પાસે વ્યક્તિને ખબર ના હોય પણ એની પાસેના સગા જે રહ્યા હોય એમને બોલાવીને પૂછે કે બ્લડ આવી ગયું છે તમારું, ડાયરેક્ટ બીજા વ્યક્તિનું લઈને બીજા પેશન્ટનું લઈને એને બ્લડ ચડાવી દીધું। તો મારી એટલી જ માંગ છે કે જે નર્સ છે, જે સિસ્ટર છે એને સસ્પેન્ડ કરો, એની ખિલાફ જે બી સરકારી કાર્યવાહી છે એની ખિલાફ પગલાં લો। એને મારું તો એક જ કહેવું છે કે એને સસ્પેન્ડ કરો। આ એક વ્યક્તિ સાથે ભૂલ થઈ બીજી વ્યક્તિ સાથે ના થાય અને એને ભૂલ કરીને એ કોઈ બીજું વ્યક્તિ ના કરે, અંદરનો સ્ટાફ બીજા વ્યક્તિથી કોઈનાથી ભૂલ ના થાય। આના ખિલાફ જો કોઈ પગલાં નહીં લે તો આ નર્સથી જે ભૂલ થઈ છે ને એ કાલ ઉઠીને કોઈ બીજી નર્સ કરશે, બીજો કોઈ સ્ટાફ કરશે, બીજા કોઈ વોર્ડમાં આ જ ભૂલ થશે જો આ પગલાં નહીં લે ને। તો મારે એટલું જ કે બસ એને સસ્પેન્ડ કરો, એ નર્સને અમારી સામે લાવો, એ કોણ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।